વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લઈને વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પ્રવેશ પ્રક્રિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટ ઓફિસે એબીવીપી દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પ્રવેશ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા એક જ યુનિવર્સિટીનું સિલેક્શન થાય છે તે યોગ્ય નથી। આજ રોજ તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં આની રજૂઆત કરવા ગયા હતા તે દરમિયાન આંદોલન ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા એબીવીપી કાર્યકર્તાઓને જ્યાં પહોંચી હતી ઘટનાની ગંભીરતા જોતા 108 ઇમરજન્સી સેવા પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। તો શાંતિપૂર્વક એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું હતું પરંતુ પોલીસ ખોટી રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રોકી રહી છે। અમે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્ન કરી રહ્યા છે જ્યારે જીકાસની અંદર જે વિદ્યાર્થીએ એક જ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર પોર્ટલ ખોલવાની અંદર આવે નહીતર એ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે। એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસનું પૂતળું બનાવી અને તેનું પૂતળા દહન કરવાની અંદર આવ્યું છે। પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અમને દબાવી રહી છે। આ અન્ય ક્યારે ચલાવી નહીં લેવામાં આવે। આ વખતે 100% પોલીસ પ્રશાસન અને યુનિવર્સિટી સત્તાધીશો અમને દબાવી રહ્યા છે, બહુ ગંદી રીતે દબાવી રહ્યા છે। આ પ્રશાસન ક્યારે નહીં ચાલી લેવાય અને આ વિષયની અંદર આવનારા સમયની અંદર 100% ગૃહ આંદોલન કરવાની અંદર માથાની અંદર અહીંયા ઉપરથી બેરિંગ ભાઈ ધક્કો મારીને પોલીસ કર્મીએ મને નીચે નાખી દીધો છે। આશરે 5 થી 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। તમે જોઈ શકો છો સૌ તમારી સામે સમક્ષ બેઠા છે। આજ રોજ જીકાસ ગુજરાત કોમન સર્વિસ એ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ રહ્યો છે ગવર્મેન્ટને ખબર છે પણ કશું કરતી નથી ત્યારે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે વિજય સાહેબ જીકાસના એક ટીમમાં છે તો એમાં એ લોકો આવે અને અમે આતંકવાદી છીએ અહીંયા અમે અમારા માટે લડે છીએ। આજે દેખાય છે માથા પચાડ છે ધક્કો મારીને માથું પાડે છે માથામાં મારવામાં આવે છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એડમિશન પ્રક્રિયા છે એ જીકાસ પોર્ટલ દ્વારા થઈ રહી છે। ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની જે 16 યુનિવર્સિટીઝ છે તેની અંદર આ પ્રકારે એડમિશન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મુકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી। વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઇસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઇસ માટે થઈને એડમિશન જ્યારે એને કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે। તો આ વસ્તુની રજૂઆત કરવા માટે વિદ્યાર્થી આજે આવ્યા છે। ટેકનિકલ વિષય છે જીકાસ પોર્ટલ દ્વારા આને કઈ રીતે મેનેજ કરી શકાય એ તમામ યુનિવર્સિટીઝ ગુજરાતની આની અંદર કટિબદ્ધ છે અને આની અંદર જો રીકોન્ફિગર કરવાની કોઈ પ્રોસેસ હોય તો યુનિવર્સિટી એપ્રોચ કરે જીકાસ પોર્ટલને અને એની અંદર વી વિલ બી ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ કે આનું એમિકેબલ સોલ્યુશન કઈ રીતે જીકાસ ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક એટલા માટે ન હોઈ શકે કે એમાં માત્ર રજિસ્ટ્રેશન વિદ્યાર્થીએ કરવાનું હોય પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે। પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઇસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઇન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે।